જય ઈશ્વર અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય મીટિંગ। આ પ્રકરણની અંદર ગયા પીરિયડમાં આપણે બેંકનો ઉદ્ભવ અને બેંકનો અર્થ જોવા માટે પ્રયત્ન કરી ગયા હતા। બેંકના ઉદ્ભવની વાત આવે તો વિશ્વની અંદર સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલોના ગણાય છે। બેંક ઓફ બાર્સેલોના ગણાય છે। પ્રશ્ન કોઈ પૂછે કે વિશ્વમાં કઈ બેંકની ક્યારે સ્થાપના થઈ, તો વિશ્વમાં સૌપ્રથમ સ્પેનમાં 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલોના ગણાય છે। હવે બેંકનો અર્થ એ પણ આપણે કઈ વખત જોઈ ગયા હતા, બરાબર ને? છતાં જોઈએ કે બેંક એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે। બેંક એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે। બીજો અર્થ જોઈએ તો માંગવામાં આવે ત્યારે બેંક એટલે શું, તો કે માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે, માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એને પણ બેંક કહેવાય છે। બેંક એટલે શું, તો કે માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે। આજે આપણે બેંકોના પ્રકારો જોવાના છે। બેંકોના પ્રકારો જોવાનો પ્રયત્ન કરીશું। તો બેંકોના પ્રકારની વાત આવે તો બેંકોના મુખ્ય બે પ્રકારો છે। એકનું નામ છે વેપારી બેંક એટલે કે કોમર્શિયલ બેંક, અને બીજાનું પ્રકારનું નામ છે મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક। બેંકોના મુખ્ય કેટલા પ્રકાર છે, તો કે બેંકોના મુખ્ય પ્રકારો બે છે। એક છે એ વેપારી બેંક જેને કોમર્શિયલ બેંક કહેવામાં આવે છે, અને બીજું છે મધ્યસ્થ બેંક જેને રિઝર્વ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે આપણે વેપારી બેંકની વાત કરવી છે। તો વેપારી બેંકનો અર્થ જોઈશું, ત્યાર પછી લક્ષણો અને વેપારી બેંકોના કાર્ય જોવા પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે વેપારી બેંકનો અર્થ, વેપારી બેંક એટલે શું તે જોવા આપણે પ્રયત્ન કરીશું। હવે વેપારી બેંક કોને કહેવાય, તો કે ભારતમાં 1949 ના બેન્કિંગ ધારા મુજબ, ભારતમાં 1949 ના બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે લોકોની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે છે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે, તેને વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી વેપારી બેંક એટલે શું, તો ભારતમાં 1949 ના બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે લોકોની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે છે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે, તે વેપારી બેંક છે। હવે ટૂંકમાં વેપારી બેંક બચત કરનાર અને ધિરાણ મેળવવા ઈચ્છતા લોકોને સાંકળતી એક મહત્વની કડી છે। વેપારી બેંક બચત કરનાર અને ધિરાણ મેળવનાર ઈચ્છનાર લોકોને સાંકળતી એક મહત્વની કડી છે, તે બંનેને જોડે છે। વેપારી બેંક નફાના હેતુથી કામ કરતી સંસ્થા છે। જેમ બ્રાહ્મણો છે એ વર અને કન્યાને શું કરે છે, જોડવાનું કામ કરે છે, તેમ અહીં વેપારી બેંકો પણ ધિરાણ મેળવવા અને બચત કરનાર બંનેને જોડનાર એક અગત્યની મહત્વની કડી છે પણ કહી શકાય। હવે આપણે બેંકોના જે પ્રકારો છે
ઘણા બધા પ્રકારો છે. મુખ્ય પ્રકારની વાત કરીએ તો બેંકોના પ્રકારની અંદર આપણે બે વાત કરી ગયા, એક વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. વેપારી બેંકનો આપણે અર્થ જોઈએ. હવે આપણે જોવું છે કે વેપારી બેંકના લક્ષણો. વેપારી બેંકના લક્ષણો કયા કયા છે? તો વેપારી બેંકનું પહેલું લક્ષણ કે વેપારી બેંકો પ્રજાની બચતો થાપણ તરીકે સ્વીકારે છે. વેપારી બેંકનું પહેલું લક્ષણ કયું છે? પ્રજાની બચતો થાપણ તરીકે સ્વીકારે છે અને તે બદલ તેને વ્યાજ ચૂકવે છે. ગ્રાહકને જરૂર પડે થાપણો પરત કરે છે. આ પહેલું લક્ષણ છે. વેપારી બેંકનું પહેલું લક્ષણ તે વેપારી બેંકો પ્રજાની બચતો થાપણ તરીકે સ્વીકારે છે, થાપણ પર વ્યાજ ચૂકવે છે અને ગ્રાહકને જરૂર પડે થાપણો પરત પણ કરે છે. બીજું લક્ષણ, થાપણ મેળવવાનો હેતુ ધિરાણ કે રોકાણ વધારવાનો છે, લઈને મૂકી રાખવાનો નથી. પણ થાપણ એકઠી કરવાનો હેતુ ધિરાણ કે રોકાણ વધારવાનો છે. જે જરૂરિયાતવાળા લોકોને ધિરાણ કરે છે, જેમ કે ખેતી, ઉદ્યોગો, વેપાર, વાણિજ્ય વગેરેને એ ધિરાણ કરે છે. આ તેનું બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ છે વેપારી બેંકો નાણાંની હેરફેર કરીને નફો મેળવવાનું કાર્ય કરે છે. વેપારી બેંકો શું કરે છે? નાણાંની હેરફેર કરીને નફો મેળવવાનો ધંધો કરે છે. જેમ કોઈ વેપારી હોય એ ચીજ વસ્તુનું વેપાર કરીને નફો કમાય છે. માનો કે કોઈ એસીનો વેપાર કરતો હોય તો ઓછી કિંમતે એસી લાવે અને જરૂરિયાતવાળી વ્યક્તિને ઊંચી કિંમતે એસીનું વેચાણ કરે તો બંનેનું જે ડિફરન્સ થાય તેનો નફો મળે. એમ વેપારી બેંકો પણ નાણાંની હેરફેર કરીને નફો મેળવવાનો ધંધો કરે છે, એટલે તે વેપારી બેંક છે. ચોથું તેનું લક્ષણ, વેપારી બેંકો થાપણો પર વ્યાજ ચૂકવે છે તેના કરતાં ધિરાણ પર વધુ વ્યાજ વસૂલ કરે છે. સમજો બરાબર? વેપારી બેંકો થાપણ પર વ્યાજ ચૂકવે છે, પણ થાપણ પર વ્યાજ ચૂકવે છે તેના કરતાં ધિરાણ પર વ્યાજ વધુ વસૂલ કરે છે અને તે બંને વચ્ચેનો તફાવત એ જ વેપારી બેંકનો નફો છે. અને વેપારી બેંક એક ધંધાકીય પેઢી જેમ કહી શકાય. પાંચમું લક્ષણ, વેપારી બેંકો ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર જેવા સાધનો દ્વારા અર્થતંત્રમાં નાણાંની હેરફેરનું કાર્ય સરળ અને સહી સલામત રીતે કરે છે. વેપારી બેંકોએ ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર જેવા સાધનો દ્વારા અર્થતંત્રમાં નાણાંની હેરફેરનું કાર્ય સરળ અને સહી સલામત રીતે કરે છે. વેપારી બેંકો નાણાંની ગતિશીલતા વધારે છે. વેપારી બેંકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગની વધેલી સગવડ દ્વારા હેરફેરનું કાર્ય કરે છે અને તેને લીધે હવે હેરફેર સરળ રીતે થઈ શકે છે. આધુનિકમાં શું આવી ગયું? આધુનિક યુગમાં ક્રેડિટ કાર્ડ આવી ગયું, ડેબિટ કાર્ડ આવી ગયું, બેન્કિંગની સગવડ આવી, તેને કારણે નાણાંની હેરફેરનું કાર્ય સરળ રીતે કરી શકે છે. આ એનું લક્ષણ. 5 લક્ષણો આપણે. હવે વેપારી બેંકોના કાર્ય વિશે. વેપારી બેંક, કોમર્શિયલ બેંક શું કામ કરે છે? વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એ મુખ્ય કાર્યો અને બી ગૌણ કાર્યો. તો વેપારી બેંકોને કેટલા કાર્યોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે? બે. એક મુખ્ય કાર્યો અને બીજો ગૌણ કાર્યો. સામાન્ય રીતે વેપારી બેંકો જે એનું આજે મુખ્ય કાર્યની આપણે વાત કરીએ તો અથવા તો એ વિભાગ વેપારી બેંકના મુખ્ય કાર્યો. વેપારી બેંકોના જે મુખ્ય કાર્યો છે એ આપણે જોવા પ્રયત્ન કરીશું. તો મુખ્ય કાર્યની અંદર થાપણો સ્વીકારવાનું કાર્ય, ધિરાણની સગવડો પૂરી પાડવાનું કાર્ય, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાનું કાર્ય, શાખ સર્જનનું કાર્ય અને આંતર બેંકીય વ્યવહારનું કાર્ય. આમ વેપારી બેંકોના જે કાર્યો છે એમાં પહેલું કાર્ય કયું કાર્ય છે? થાપણો સ્વીકારવાનું કાર્ય. હવે થાપણો સ્વીકારવાનું કાર્ય, પછી ધિરાણનું કાર્ય, એ જ રીતે ચૂકવણી અને ઉપાડની સગવડનું કાર્ય, શાખ સર્જનનું કાર્ય અને આંતર બેંકીય સગવડો પૂરી પાડવાનું કાર્ય. તો વેપારી બેંકના મુખ્ય કયા કાર્યો છે? તો વેપારી બેંકોના મુખ્ય કાર્યો થાપણો સ્વીકારવી એટલે થાપણો સ્વીકારવાનું કાર્ય, ધિરાણની સગવડો પૂરી પાડવાનું કાર્ય, ત્રીજું ચૂકવણી અને ઉપાડની સગવડો પૂરી પાડવાનું કાર્ય, ચોથું શાખ સર્જનનું કાર્ય, પાંચમું આંતર બેંકિંગ વ્યવહારનું કાર્ય
આમ વેપારી બેંકોના મુખ્ય કાર્યો 5. પહેલું કાર્ય થાપણો સ્વીકારવાનું કાર્ય, બીજું કાર્ય ધિરાણની સગવડો પૂરી પાડવાનું કાર્ય, ત્રીજું છે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાનું કાર્ય, ચોથું કાર્ય છે શાખ સર્જનનું કાર્ય અને પાંચમું કાર્ય આંતર બેંકિંગ વ્યવહારનું કાર્ય. હવે આ વેપારી બેંકોના જે કાર્યો છે એમાં પહેલું કાર્ય થાપણો સ્વીકારવાનું અને બીજું ધિરાણની સગવડો પૂરી પાડવાનું કાર્ય એ આજે આપણે જોઈશું. તો વેપારી બેંકોના જે મુખ્ય કાર્ય છે એમાં પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવું અને બીજું કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. તો વેપારી બેંકોના જે કાર્યો છે એમાંનું કાર્ય પહેલું છે થાપણો સ્વીકારવી. એક કાર્ય આજે આપણે જોવા પ્રયત્ન કરીશું અને પછી એ પૂરું થાય પછી ધિરાણની સવલતો કાર્ય કરીશું. હવે થાપણો સ્વીકારવું ખરેખર આપણે જોઈએ તો વેપારી બેંકનું ખૂબ મહત્વનું, અગત્યનું અને પ્રાથમિક જો કોઈ કાર્ય હોય તો થાપણો સ્વીકારવાનું છે. અર્થતંત્રમાં વેરવિખેર અને છૂટી છવાઈ બચતો પડી રહેલી છે. તે લોકોની બચતોને થાપણ તરીકે વેપારી બેંકો સ્વીકારે છે. વેપારી બેંકોને જે બચતો થાપણ તરીકે સ્વીકારે એ થાપણો સાચવે છે અને એ થાપણો પર વ્યાજ પણ ચૂકવે છે. બીજા શબ્દોમાં કહેવાય કે પ્રજા પોતાની બચતો છે એ થાપણના સ્વરૂપમાં વેપારી બેંકને ધિરાણ કરે છે એમ પણ કહી શકાય. તો અહીંયા વેપારી બેંકનું પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવાનું. કયું કાર્ય છે? થાપણો સ્વીકારવાનું કાર્ય. હવે થાપણો સ્વીકારવાનું કાર્ય આવે તો મોટે ભાગે આપણે જોઈએ તો વેપારી બેંકો મુખ્યત્વે 4 સ્વરૂપે લોકોની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે. વેપારી બેંકો કેટલી રીતે થાપણો સ્વીકારે છે? 4 રીતે થાપણો સ્વીકારે છે. નંબર 1, થાપણો સ્વીકારવાનું પહેલું કઈ રીતે થાપણ સ્વીકારે તો અથવા બીજું કે થાપણોના પ્રકાર. વેપારી બેંકો 4 રીતે થાપણો સ્વીકારે છે અથવા થાપણો 4 પ્રકારની છે. એમાં પહેલું ચાલુ ખાતાની થાપણ, બ બચત ખાતાની થાપણ, 3 રિકરિંગ ખાતાની થાપણ અને 4 મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ, લાંબા ગાળાની થાપણ એમ પણ કહેવામાં આવે છે. તો થાપણો સ્વીકારવી આ એનું પહેલું કાર્ય. થાપણો સ્વીકારવી એ થાપણો કેટલી રીતે સ્વીકારી શકીએ તો 4 રીતે. ચાલુ ખાતાની થાપણો જેને કરંટ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. બ બચત ખાતાની થાપણો જેને સેવિંગ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ક રિકરિંગ ખાતાની થાપણો અને ડ મુદતી થાપણો એનું બીજું નામ છે લાંબા ગાળાની થાપણો અને એને એફડી એટલે ફિક્સ ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુદતી થાપણો એટલે જ લાંબા ગાળાની થાપણો અને તેને અંગ્રેજીમાં ફિક્સ ડિપોઝિટ એફડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે આ થાપણો સ્વીકારીએ એનું અગત્યનું કામ છે, મહત્વનું કામ છે. બધા જ કામ પડતા મૂકીને સૌપ્રથમ વેપારી બેંક કયું કામ કરે છે? થાપણો સ્વીકારવાનું કામ. એમાં પહેલું કઈ રીતે થાપણો સ્વીકારે છે? ચાલુ ખાતાની થાપણો. કયા ખાતાની થાપણો? તો કે ચાલુ ખાતાની થાપણો. હવે ચાલુ ખાતાની થાપણની વાત આવી તો ચાલુ ખાતાની થાપણો એટલે જે થાપણો ગમે ત્યારે, ગમે તેટલી વખત, ગમે તેટલા પ્રમાણમાં ઉપાડી શકાય તેવી બેંક થાપણોને ચાલુ થાપણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જેમને વારંવાર નાણાંની લેવડ-દેવડ કરવી પડતી હોય, સામાન્ય રીતે જેમને વારંવાર નાણાંની લેવડ-દેવડ કરવી પડતી હોય તેવા વેપારીઓ, ઉદ્યોગપતિઓ ચાલુ ખાતામાં થાપણો રાખે છે. જેમને અવારનવાર વારંવાર નાણાંની લેવડ-દેવડ કરવી પડતી હોય, કોણ હોય તો કે તેવા વેપારીઓ હોય, ધંધાર્થીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, તે ચાલુ ખાતામાં થાપણો મૂકે છે. કયા ખાતામાં થાપણો મૂકે? ચાલુ ખાતામાં. હવે ચાલુ ખાતાની થાપણો એ સૌથી વધુ તરલ છે. સૌથી વધુ તરલ છે. એના પર બહુ વિશ્વાસ રખાય નહીં, ગમે ત્યારે ઉપાડતા હોય. એટલે ચાલુ ખાતાની થાપણો એ સૌથી વધુ તરલતા છે. કઈ છે? સૌથી વધુ તરલ છે. દિવસમાં જેટલી વાર ઉપાડવી હોય તેટલી વાર તે ઉપાડી શકાય. એટલે ચાલુ ખાતાની થાપણો એ સૌથી વધુ અનિશ્ચિત છે. તેમાં અનિશ્ચિતતાનું તત્વ વધુ છે અને એટલે જ વેપારી બેંકો આ થાપણો
લાંબા ગાળા માટે ધિરાણ કરી શકતી નથી. વેપારી બેંકો આ થાપણોનું લાંબા ગાળા માટે ધિરાણ ન કરી શકે અને કરે અને જો એ લેવા બેંકનો થાપણદાર લેવા આવે તો ક્યાંથી લઈને આપે? એટલે આ થાપણોનો ધિરાણમાં બહુ ઓછો ઉપયોગ થાય છે એમ કહી શકાય. સામાન્ય રીતે આવી થાપણો ધિરાણમાં બહુ વધારે ઉપયોગ ન થતો હોવાથી આવી થાપણો પર વેપારી બેંકો વ્યાજ ચૂકવતી નથી. અને કદાચ ચૂકવે તો બહુ જ ઓછું વ્યાજ ચૂકવે છે અને ઘણી વખત તો વેપારી બેંકો થાપણદારને આપેલી સેવા બદલ ઘણીવાર તો ચાર્જ પણ વસૂલ કરે છે. ચાલુ ખાતાની થાપણો જેને મૂકી હોય એવા થાપણદારને ચાલુ ખાતાના થાપણદારને બેંક ચેકબુકની સગવડ આપે છે, ચેકબુક મળે છે અને અતિરિક્ત ઉપાડની પણ સગવડ આપે છે, તે ઓવરડ્રાફ્ટની સગવડ આપે છે. આ થાપણનો પહેલો પ્રકાર ચાલુ ખાતાની થાપણો. હવે આવે છે બચત ખાતાની થાપણો, સેવિંગ્સ ડિપોઝિટ. સામાન્ય રીતે નાની બચત કરનાર મધ્યમ વર્ગ, નાની બચત કરનાર જે મધ્યમ વર્ગ છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ, ખેડૂત વર્ગ, નાના વેપારીઓ જે છે તે ટૂંકા ગાળા માટે બચતો રાખે છે. તે કયા ખાતામાં રાખે છે? બચત ખાતામાં રાખે છે. ખાસ કરીને બચત ખાતામાં મૂકેલી થાપણો ચેક કે વિથડ્રોલ દ્વારા ઉપાડી શકાય છે અને હવે તો ચેક, વિથડ્રોલ ફોર્મ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે દ્વારા પણ ઉપાડ થઈ શકે છે. સામાન્ય રીતે એવું કહેવાય કે બચત ખાતામાં જે વ્યાજ મળે છે ને એ ચાલુ ખાતાની થાપણ કરતાં વધુ વ્યાજ મળે છે, પરંતુ મુદતી થાપણો કરતાં ઓછું વ્યાજ મળે છે. બચત ખાતામાં પણ બેન્કિંગના કાયદા મુજબ ગમે ત્યારે ઉપાડ થઈ શકે છે, પણ બેન્કિંગના કાયદા મુજબ, અને એટલે એને જે ચાલુ ખાતાની થાપણ છે તેના કરતાં થોડું વધુ વ્યાજ મળે છે. હવે થાપણનો ત્રીજો પ્રકાર છે રિકરિંગ ખાતાની થાપણો. રિકરિંગ ખાતાની થાપણો વેપારી બેંકો ગ્રાહકને રિકરિંગ ખાતાની સગવડ પણ આપે છે. જે વ્યક્તિઓ એક સાથે બચત ના કરી શકતી હોય, અથવા એક સાથે બચત કરવાનું ઈચ્છતું ન હોય તેને દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં ભરવાની સગવડ આપે છે, જેને રિકરિંગની સગવડ કહેવામાં આવે છે. હવે આ રિકરિંગ ખાતાની અંદર જે ગ્રાહકે થાપણો મૂકી હોય તેને મુદત પૂર્ણ થઈ એક સાથે ભરેલી રકમ મળે છે અને તેના ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે. પરંતુ કોઈક વખત કોઈ મહિનામાં રકમ જમા ન કરાવી શકે તો તેને દંડ રૂપે નુકસાન પણ થતું હોય છે. પણ આ નાના લોકો માટે આ રિકરિંગ ખાતાની સગવડો પણ વેપારી બેંકોએ હવે આપી છે. અને ચોથી થાપણની વાત આવે તો મુદતી થાપણો, જેને કહેવાય લાંબા ગાળાની થાપણો, ફિક્સ ડિપોઝિટ, એફડી. હવે એફડી એટલે શું? તો થાપણદાર જ્યારે થાપણ મૂકવા જાય ને તે પહેલા જ નક્કી કરે, થાપણદાર બેંકમાં થાપણ મૂકવા જાય તે પહેલા જ નક્કી કરે કે હું આ 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ ઉપાડીશ નહીં કે 25 વર્ષ ઉપાડીશ નહીં. તેવી જે બેંક થાપણો છે એને મુદતી થાપણો કહેવામાં આવે છે. હવે એનો ફરી વ્યવસ્થિત રીતે મુદતી થાપણો, જેમને અમુક સમય સુધી નાણાંની જરૂર ન હોય, એવી બચતો પડી હોય તે લાંબા ગાળાની થાપણોમાં નાણાં મૂકે છે. સામાન્ય રીતે આ થાપણોમાં મૂકેલી રકમ વેપારી બેંકો ધિરાણમાં સૌથી વધારે ઉપયોગ કરે છે, બહુ સલામત છે, અને એટલે જ વેપારી બેંકો સૌથી વધુ વ્યાજ એ મુદતી થાપણો પર ચૂકવે છે, કારણ કે તેનો ધિરાણમાં કોઈ જાતની ચિંતા વિના ઉપયોગ થઈ શકે છે. સામાન્ય રીતે સૌથી વધુ વ્યાજનો દર એ મુદતી થાપણો પર હોય છે. વ્યાજના દરનો આધાર જેમ મુદત લાંબી અને રકમ મોટી તે વ્યાજનો દર પણ વધુ હોય છે. જુદી જુદી બેંકો મુદતી થાપણોમાં જે ડિપોઝિટ મૂકી છે તેના વ્યાજના દરો જુદા જુદા આપે છે, એટલે કે વ્યાજના દરોમાં તફાવત પણ હોઈ શકે છે. અહીંયા કોઈ વ્યક્તિને મુદત પહેલાં નાણાંની જરૂર પડે તો મુદત પહેલાં નાણાં ઉપાડી શકાતા નથી, પણ અનિવાર્ય સંજોગોમાં આકસ્મિક કારણોસર થાપણદારને નાણાંની જરૂર ઊભી થાય તો બેંક
થાપણદારને 80% થી 85% ઓવરડ્રાફ્ટની સગવડ આપે છે. એટલે થોડું એને નુકસાન પણ થઈ શકે છે નફામાં. હવે આમ આપણે જોઈએ તો વેપારી બેંકો જે થાપણ એકઠી કરવાનું કામ કરે છે મુખ્ય કાર્ય છે. અને થાપણના 4 પ્રકાર છે. પહેલું છે ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, એ જ રીતે રિકરિંગ ખાતાની થાપણો અને મુદતી થાપણો. હવે આ બધી થાપણો ભેગી કરી અને મૂકી રાખે તો ચાલે ખરું? ન ચાલે. એટલે બેંકનું જે અગત્યનું કામ થાપણ સ્વીકારવાનું છે, તેમ બીજું અગત્યનું કામ છે ધિરાણની સગવડો પૂરી પાડવાનું કામ. વેપારી બેંકો જુદી જુદી થાપણો, ચાલુ થાપણ, બચત થાપણ, રિકરિંગ થાપણ, મુદતી થાપણ વગેરે થાપણો દ્વારા વેરવિખેર પડેલી થાપણોને એકઠી કરે છે. અને આ એકઠી કરી રકમને મૂકી રાખે તો બેંકના આર્થિક વ્યવહારો નભે ખરા? ચાલે ખર? ન ચાલે. અને એટલે તેને બીજું અગત્યનું કામ કરવું પડે છે ધિરાણની સગવડ પૂરી પાડવી. સામાન્ય રીતે વેપારી બેંકનો હેતુ નફાનો છે. અને નફાનો હેતુ હોવાથી જે પણ થાપણો આવે છે એ થાપણમાંથી અમુક ભાગ એ જમા રાખે છે અને બાકીનો ભાગ જરૂરિયાતવાળી વ્યક્તિને તે ધિરાણ કરે છે. વેપારી બેંકો શું કરે છે? વેપારી બેંકનો હેતુ નફાનો છે. એટલે થાપણનો અમુક ભાગ રોકડમાં રાખીને બાકીના ભાગનું શું કરે? જરૂરિયાત વ્યક્તિને ધિરાણ કરે છે. વેપારી બેંકો અર્થતંત્રની અંદર ધંધાના વિકાસ માટે, ખેતી માટે, વેપાર વાણિજ્ય માટે કે અન્ય લોકોની જરૂરિયાત માટે ધિરાણ કરે છે. શું કરે છે? ધિરાણ કરે છે. સામાન્ય રીતે તે ગમે તે વ્યક્તિને ધિરાણ કરતી નથી. શું કરે છે? ધિરાણ તો કરવાનું છે, પણ તે ગમે તે વ્યક્તિને ધિરાણ કરતી નથી. હવે જ્યારે તે ધિરાણ કરે છે ત્યારે વ્યાજનો દર ઊંચો રાખે છે અને થાપણો સ્વીકારે ત્યારે વ્યાજનો દર કેવો રાખે છે? નીચો રાખે છે. થાપણો સ્વીકારે ત્યારે વ્યાજનો દર નીચો, ધિરાણ કરે ત્યારે વ્યાજનો દર ઊંચો હોય છે. પણ તે ગમે તે વ્યક્તિને ધિરાણ કરતી નથી. સામાન્ય વેપારી બેંકો ધિરાણ કરતી વખતે શું કરે છે? નફાકારકતા, તરલતા, સહી સલામતી, પરત ચૂકવણીનો સિદ્ધાંત ધ્યાનમાં રાખે છે. અને આવું ધિરાણ કરતી વખતે તે જમીન, મકાન, સોનું કે અન્ય જામીનગીરીઓ મિલકતોને તારણ તરીકે મુકાવે છે પછી ધિરાણ કરે છે. એટલે એનું ધિરાણ કેવું થઈ જાય? સહી સલામત થઈ જાય. સામાન્ય રીતે સમયના સંદર્ભની વાત કરું તો ધિરાણના 3 પ્રકાર પડે છે: ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. સમયના સંદર્ભમાં ટૂંકા ગાળાનું ધિરાણ એટલે શું? તો 1 વર્ષ સુધી એટલે કે 12 મહિના સુધી જે ધિરાણ કરવામાં બેંકો 1 વર્ષ સુધી અથવા 12 મહિના સુધી જે ધિરાણ કરે છે તેને ટૂંકા ગાળા માટેનું ધિરાણ કહેવામાં આવે છે. મધ્યમ ગાળાનું ધિરાણ એટલે શું? તો 1 વર્ષથી 5 વર્ષ સુધી બેંકો જે ધિરાણ કરે છે તેને ટૂંકા ગાળા માટેનું ધિરાણ કહે છે. અને વધુમાં વધુ 5 વર્ષ સુધી 1 થી 5 અને વધુમાં વધુ 7 વર્ષ સુધી જે ધિરાણ કરે તેને મધ્યમ ગાળાના ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે, કહે છે. અને ત્રીજું લાંબા ગાળાનું ધિરાણ 5 વર્ષથી 15 વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ કરવામાં આવે છે તેને લાંબા ગાળાના ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે. તેને લાંબા ગાળાનું ધિરાણ કહે છે. એટલે કોઈ વાર પૂછે કે ટૂંકા ગાળાનું ધિરાણ એટલે શું? તો 12 મહિના અથવા 1 વર્ષ સુધીના સમય માટે ધિરાણ કરે તે ટૂંકા ગાળાનું માટેનું ધિરાણ. મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષથી 5 વર્ષ સુધી, વધુમાં વધુ 7 વર્ષ સુધી જે ધિરાણ કરવામાં આવે એને મધ્યમ ગાળાનું ધિરાણ કહે છે. અને 1 વર્ષથી 5 વર્ષથી 15 વર્ષના સમય સુધી જે ધિરાણ કરવામાં આવે તેને લાંબા ગાળાનું ધિરાણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એમ કહેવાય કે વેપારી બેંકો એ ધંધાકીય હેતુ માટે, ખેતી માટે, વેપાર વાણિજ્ય માટે, ખાનગી હેતુ માટે કે આકસ્મિક કારણોસર કે કુદરતી આપત્તિઓ વખતે ધિરાણ કરે છે. આમ જુદા જુદા હેતુ માટે વેપારી બેંકો ધિરાણ કરે. માત્ર ખેડૂતો આપે એવું નહીં, જુદા ખેડૂતોને આપે, વેપારીઓને આપે, ઉદ્યોગપતિઓને આપે, નાના વેપારીઓને પણ આપે અને અનિવાર્ય સંજોગો આકસ્મિક કારણોસર ગમે તે વ્યક્તિને પણ ધિરાણ કરે છે. હવે વેપારી બેંકો જુદા જુદા હેતુ માટે ધિરાણ કરે છે તો વ્યાજનો દર પણ જુદા જુદા હેતુ માટે જુદો જુદો હોય છે. એટલે ધિરાણના વ્યાજના દરમાં પણ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. હવે આ જે ધિરાણ કરે છે તેનું ધિરાણ કઈ રીતે કરી શકાય? તો વેપારી બેંકો કેશ ક્રેડિટ દ્વારા
કેશ ક્રેડિટ દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા. વેપારી બેંકો કઈ રીતે ધિરાણ કરે છે, કઈ રીતે ઉપાડ મૂકી શકાવે? તો કેશ ક્રેડિટ દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા કે વિનિમય પત્રોના વટાવ દ્વારા આવું ધિરાણ કરે છે. તો વેપારી બેંકની આજે વાત કરી ગયા. તો વેપારી બેંક એટલે શું? વેપારી બેંકના કેટલા પ્રકાર? વેપારી બેંકના કાર્યો, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. મુખ્ય કાર્યોની અંદર આપણે જોઈ ગયા કે મુખ્ય કયા કયા કાર્યો છે? તો કે થાપણો સ્વીકારવાનું, ધિરાણ કરવાનું, ધિરાણની સગવડો પૂરી પાડવાની, ચૂકવણીને ઉપાડનું કાર્ય, સાક્ષરજીનું કાર્ય અને આંતર બેંકિંગ વ્યવહારનું કાર્ય. આ મુખ્ય કાર્યો. અને એમાંથી આજે બે કાર્યો આપણે જોઈ ગયા, થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. થાપણો કેટલી રીતે સ્વીકારવામાં આવે? તો કે ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રેકરિંગ ખાતાની થાપણો અને મુદત ખાતાની થાપણો. એવી જ રીતે ધિરાણની વાત આવે તો ધિરાણની સગવડો પણ પૂરી પાડે છે. આજે આપણે આ બે બાબતો રાખીશું. હવે જે વેપારી બેંકના અન્ય કાર્યો છે બાકી છે તેને આપણે આવતી વખતે જોઈશું. હવે આપણે જે ચાલતું હોય તેને વાંચતા રહેજો. આ ચાલેલું છે તેની પીડીએફ પણ મોકલીશું અને આપણે પુસ્તક છે, કુમાર છે એની અંદર બધું મળે છે. જો તમારી પાસે હોય તો પીડીએફની પણ જરૂર પડશે નહીં. માત્ર સાંભળો અને તે વાંચતા રહો, સાંભળો અને તે વાંચતા રહો. જ્યારે જ્યારે સમય આવશે ત્યારે આપણે એની પરીક્ષા પણ લેતા રહીશું. અસ્તુ. જય યોગેશ્વર.